અત્યાર સુધી જોયું કે ત્યાં રામ લક્ષ્મણ ને સીતા પછી પંચવટી આગળ આવીને રહ્યા અને પંચવટી માં ખાસા વર્ષ એટલે રહ્યા છે 10 વર્ષ એ લોકો ચિત્રકૂટ રહ્યા અને પછી ત્યાંથી આગળ નીકળ્યા અને પંચવટી આવીને રહ્યા. હવે પંચવટી આગળ આવીને રહ્યા એટલે પછી એ છે ને દંડકારણ્ય આખો કહેવાય છે એ એરિયા. તો ત્યાં આગળ બધા ખૂબ બધા રાક્ષસો હતા અને આ ખર અને દૂષણ એ જે રાવણના બે ભાઈઓ હતા એ બે પણ અહીંયા આગળ એ લોકોનું રાજ્ય હતું. અને બીજા બધા બહુ બધા એ હતા રાક્ષસો ત્યાં આગળ. એટલે હવે રામને ખબર હતી કે હવે મારે હવે અહીંયા આગળ આ કાર્ય કરવાનું છે. પછી એક દિવસ ફરતા ફરતા જંગલમાં શૂર્પણખા એ રાવણની બહેન છે તો એ જંગલમાં ફરતા ફરતા નીકળતી હતી ને એણે રામ અને લક્ષ્મણને જોયા. તો શૂર્પણખા રાક્ષસી હતી પણ આ બધા રાક્ષસોને છે ને એમની પાસે એક એવો શક્તિ હતી કે એ પોતાનું રૂપ બદલી શકે. હવે શૂર્પણખા હતી બહુ કદરૂપી પણ એણે એનું રૂપ બદલી કાઢ્યું અને બહુ સરસ દેખાતી કરી લીધી. અને પછી એ આને રામને જુએ છે અને પહેલાં લક્ષ્મણને જુએ છે એટલે પહેલાં રામને જુએ છે અને રામ ઉપર મોહિત થઈ જાય છે અને એ કહે છે કે તમે મારા પતિ બનો. એટલે રામ કહે છે કે ના ભાઈ ના, મારે તો મારી પત્ની સરસ છે, એક કામ કર તું મારા ભાઈ લક્ષ્મણ પાસે જા, એ અહીંયા આગળ એ અપરિણિત છે એવું કહે છે કે અહીંયા આગળ એની પત્ની છે નહીં અને તું એની સાથે તારે સેટ થઈ જશે. એમ કરીને રામે મશ્કરી કરતા શૂર્પણખાને લક્ષ્મણ પાસે પહોંચાડી. પછી લક્ષ્મણ પાસે જઈને એ કહેવા માંડી કે તમારા ભાઈ તો બહુ સારા છે નહીં, તમે વધારે સરસ છો અને તમે મારા પતિ બનવાને લાયક છો. અને એમ કરીને લક્ષ્મણને કહેવા માંડી. પછી લક્ષ્મણે કીધું કે ના ના, મારા કરતાં મારા ભાઈ સારા છે કે તું એમની પાસે જા. એમ કરીને પછી લક્ષ્મણથી એણે રામ પાસે મોકલી. હવે રામ પાસે જઈને પાછા એ વચનો કહેવા માંડી કે તારે પત્ની સીતા તો બહુ કદરૂપી છે અને આવા વલકલ વસ્ત્રો પહેરે છે અને સાવ પાતળી છે કે એના કરતાં હું જો કેવી સરસ હૃષ્ટપુષ્ટ છું કે હું ચોક્કસ તારા એનામાં હું તારી પત્ની રીતે શોભી શકીશ. એટલે કે અને એ તને એવું હોય તો હું સીતાને ખાઈ લઉં, સીતાને મારી કાઢું, એટલે તને ચિંતા નહીં મારી સાથે રહેવા માટે. એટલે એમ કરીને શૂર્પણખા જેવી સીતા પાસે જતી હતી એટલે રામે એને રોકી અને રામે પછી લક્ષ્મણને કીધું કે હવે તું એને એની જગ્યા બતાડી દે. એટલે એમ કરીને પછી શૂર્પણખા પછી એના અસલ રૂપમાં આવી ગઈ, રાક્ષસીના રૂપમાં, અને લક્ષ્મણે પછી એનું નાક કાપી કાઢ્યું. નાક છે ને એ દરેકની એકદમ પ્રેસ્ટિજિયસ વસ્તુ છે. હવે નાક કાપી કાઢે ને એટલે એને સખત રીતે અપમાન જેવું લાગે. એટલે લક્ષ્મણે એનું નાક કાપી કાઢ્યું. બીજું હાથ પગ મોઢું ને કશી કોઈ ઈજા ના કરી પણ નાક ઉપરથી કાપી કાઢ્યું. તો એવી રડતી લોહી નીકળતી એના ઘરે ગઈ જંગલમાં અને એના ઘરમાં એના ભાઈ ખર અને દૂષણને કીધું કે આવી રીતે અહીંયા આગળ પંચવટી આગળ ગોદાવરીના કિનારે આવી રીતે રામ અને લક્ષ્મણ બે આવેલા છે અને એમણે મારી આવી સ્થિતિ
કરી. હવે એણે સાચે સાચું કીધું નહીં કે એણે શું કર્યું હતું, એ શું કરવા ગઈ હતી, પણ એણે એના બે ભાઈઓને એવું કીધું કે મારી આવી સ્થિતિ કરીને એટલે હવે તમે એ બે મારો વેર લો, બદલો લો. કે પછી આ ખર અને દૂષણ પહેલાં 5000 એમના રાક્ષસોને મોકલે છે આ બેની સાથે લડવા માટે, અને એ 5000ને રામ અને લક્ષ્મણ મારી કાઢે છે એમના બાણોથી. પછી આ ખર અને દૂષણ એ બે ભાઈ એ લોકોને ખબર પડે છે કે આ તો કોઈક બહુ મોટા લાગે છે યોદ્ધા, કે આપણા 5000 રાક્ષસો મરી ગયા. એટલે પછી એ બે નક્કી કરે છે કે આપણે 2 જણ જાતે જઈએ સેના લઈને અને આપણે એને મારી કાઢીએ. હવે એમાંથી આ જે ખર હોય છે ને એ રાક્ષસ, એ એકચ્યુઅલ પહેલાં જ્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને જતા હોય છે ને પેલો એમના યજ્ઞનું રક્ષણ કરવા માટે, તો ત્યારે બી આ ખર હતો, પણ રામે એને ખાલી મારી નહોતો કાઢ્યો, એને દૂર ભગાડ્યો હતો. કારણ કે એ વખતે રામ કહે છે બી ખરા કે તારે મારી પાસે ફરીથી આવવાનું છે, એટલે એમ કરીને એ વખતે એને દૂર ભગાડી કાઢ્યો હતો. પછી અત્યારે જ્યારે ખર રામને જુએ છે એટલે એને યાદ આવી જાય છે કે ઓ આ તો એ જ વ્યક્તિ રામ છે, દશરથ રાજાના 2 પુત્રો. એટલે પછી તો ખર અને દૂષણની સાથે બહુ ભીષણ યુદ્ધ થાય છે. રામ પણ લોહી લુહાણ થાય છે, લક્ષ્મણ પણ થાય છે. એટલે ત્યારે છે ને રામે લક્ષ્મણને કીધું હતું કે તું સીતાને આ એક ગુફામાં મૂકી આવ અને આપણે 2 જણ લડીએ આ લોકોની સામે. એટલે સીતાને ગુફામાં મૂકી આવે છે અને આ 2 જણ સામે લડે છે. અને બહુ ભીષણ યુદ્ધ. હવે એ વખતે રામ વખતની યુદ્ધ કળા કેવી હતી કે એ લોકોએ એક્સપ્લેન કર્યું છે કે એક તીર મારે ને એમાંથી બીજા 1000 તીરો નીકળે, અને 1000 તીરો એક સાથે નીકળીને 1000 લોકોને મારી કાઢે. કારણ કે આવી 5,000 60,000 લોકોની સેનાની સામે 2 જણા લડે તો કેવી રીતે પહોંચાય? તો એ લોકોને આ દિવ્ય અસ્ત્રો આપેલા હતા કે એક તીર મારે ને એમાંથી બહુ બધા તીરો પછી નીકળે અને એ બહુ બધા તીરો પછી બધાનો એકસાથે નાશ કરી દે. એવી રીતે રામ અને લક્ષ્મણે 60,000 સેનાઓનો બધાનો નાશ કર્યો. અને છેલ્લે પછી ખર અને દૂષણ પણ લડવા માટે આવે છે. તો એ બેની સાથેનું પણ બહુ ભીષણ યુદ્ધ થાય છે. અને છેવટે રામ એને તીર મારીને બંને જણને મારી કાઢે છે. એટલે આટલું બધું લોહિયાળ યુદ્ધ થયું હોય છે ત્યાં ગોદાવરીના તટે. હવે આમાં આટલું જે ખર અને દૂષણનું આટલું બધું લોહિયાળ યુદ્ધ થયું ને, તો એમાં પછી એમાંનો એક એમનો મંત્રી, એ વખતે આપણા શાસ્ત્રોમાં મેન્શન છે વિમાનનું. કારણ કે આ બધાની પાસે વિમાન હતા. રાવણની પાસે હતા, રામની પાસે હતા, રામની પાસેનું પુષ્પક વિમાન હતું, રાવણ પાસે હતું, અને આ ખર અને દૂષણ ને એ બધાની પાસે હતું. હવે આ ઘટના બની હતી ગોદાવરીના તટે. એટલે ગોદાવરી એટલે ખાસી લાંબી નદી છે. આપણે નાસિક આગળ આમ તો પંચવટીનો દંડાકારણ્ય કહેવાય છે અત્યારે હાલના નાસિક આગળનું. એટલે ત્યાં આગળના વનની અંદર આ બધું થયું હતું. હવે આમાં આ જે દૂષણ પછી જે લડ્યો અને ત્યાં આગળ છે ને એમના રથ બધા હવામાં ઉડી શકતા હતા. એટલે એમના હવે અત્યારના અત્યારના પ્રેઝન્ટ ડેમાં આપણે જોવા જઈએ તો એર ટેક્સી હવે જે આપણું એ થશે ન્યૂ વે ઓફ ઓટોમોબાઈલ અને ટ્રાન્સપોર્ટ,
અત્યારે એર ટેક્સીના ટેસ્ટિંગ ચાલે જ છે કે જમીન પર આવે તો એના 4 પૈડાથી રોડ ઉપર દોડવા માંડે અને એની જાતે આમ ઊંચી થઈને હવામાં પણ ઉડવા માંડે. એટલે અહીંયા આગળ બી મેન્શન એ લોકોના રથ એવી રીતના કીધેલા છે કે એમના રથ હવામાં પણ ઉડે અને જમીન પર બી ચાલે. એટલે મે બી એ વખતે પણ આવી આ ટેકનોલોજી હશે. અને આ એમના યુદ્ધ જે કરતા હતા ને, તો આ યુદ્ધની જે ટેકનોલોજી, એ જે એક બાણમાંથી આટલા બધા 1000 બાણ નીકળે અને મારે, એટલે એ પણ ટેકનોલોજી આજના મિસાઇલ્સ જેવી છે. એટલે કે એક મિસાઇલ છોડે ને એમાંથી બધી 1000 બુલેટ્સ નીકળે અને એ વખતે મારી દે. હવે આ 2 જણ વચ્ચેનું યુદ્ધ 1 મહિનો ચાલે છે. એટલું ભીષણ ચાલતું હોય છે અને એટલું બધું લોહિયાળ થયું છે ને વચ્ચે વચ્ચે જેવું મહાભારતના યુદ્ધમાં પણ સૂર્યને એટલે ગ્રહણ નથી હોતું તોય કહે છે કે રાહુ વચ્ચે આવીને એ વખતે અંધારું કરી દે છે. અને એકવાર તો ગ્રહણ રીતસરનું કરાવે છે. એટલે એ ત્યાં સુધીનું યુદ્ધ આમાં આ 2 જણ વચ્ચેનું થાય છે. હવે એક ત્રિશિરા એ આના ખરનો એ હતું સારથી. અને એટલે એ ત્રિશિરા લડવા માટે રજા માંગે છે અને પણ ત્રિશિરાનો પણ વધ કરી કાઢે છે. અને આ લોકોના બધા શસ્ત્રો એવા હતા ને, બધા ગદા ને તીર ને બધા પણ, એટલે બહુ જોરદાર એ વખતના શસ્ત્રો હતા. પછી એ અકંપન નામનો રાક્ષસ હોય છે આ લોકોના ટુકડીમાં, એ આમાંથી છટકી જાય છે અને એ જઈને રાવણને કહે છે, લંકામાં રાવણને જઈને કહે છે કે આવી રીતે તમારા 2 ભાઈઓ અહીંયા આગળ મરી ગયા, રામ અને લક્ષ્મણે મારી કાઢ્યા છે અને 2 બહુ બળવાન છે અને કે આખા દંડકારણ્યમાં બધા જ રાક્ષસો તમારા મરી ગયા છે. હવે રાવણને આ લંકામાં ખબર પડી એટલે હવે એને વેર લેવું હતું કે મારા 2 ભાઈઓને મારી કાઢ્યા. અને અકંપને રાવણને ચેતવણી પણ આપી હતી કે રામની શક્તિ તમે ઓછી આંકતા નહીં, એ બહુ શક્તિશાળી છે 2 ભાઈઓ. અને પાછું અકંપને રાવણને એવું પણ કીધું કે એની પત્ની સીતા, અને આખી વાર્તા કીધી કે ત્યાંથી એમને દેશવટો આપ્યો છે એમના અયોધ્યામાંથી ને એવી રીતે અહીંયા આગળ આ વનમાં રહે છે. અને એમની પત્ની સીતા બહુ જ સુંદર છે અને કમનીય છે ને રમણીય છે. એટલે હવે અહીંયા આગળ સીતાનું વર્ણન કર્યું. પછી રાવણના મનમાં કામના ઉપડી કે સીતા એટલી બધી સુંદર છે તો એ સ્ત્રી મને જોઈએ. એટલે એમ કરીને હજી તો કામની ઈચ્છા જ ત્યાં આગળ ઉત્પન્ન થઈ. પણ આ 2 ભાઈઓનું વેર બી તો લેવું હતું. એટલે રાવણે તાટકાના પુત્ર મારીચ, આમ એનો મામો થાય એવું કહે છે, તો એને બોલાવ્યો અને એને કીધું, એ મારીચ હજી એના આ બધું દંડકારણ્યનો જ બધો એરિયા એનો હતો. અને મારીચને કીધું કે તારી પાસે આવી શક્તિ છે કે તું બીજું રૂપ ધારણ કરી શકે છે, અને એટલે એ રીતે તું મને મદદ કર અહીંયા આ રામ અને લક્ષ્મણને હરાવવા માટે. અને મારે સીતાનું હરણ કરવું છે, અપહરણ કરવું છે અને મારે એને લંકામાં લઈ જવી છે, કે મારે એને મારી પત્ની બનાવવી છે.
હવે મારી છે એને પહેલાં રોક્યો રાવણને કે તું આવું ના વિચાર, આવું ના કર. આ રામ અને લક્ષ્મણ એ કંઈ ઓછી શક્તિવાળા નથી. આમાં તું આવું અપહરણ કરીશ તો તું તારા મૃત્યુને જ નોતરે છે. તો એ રાવણ કહે છે કે એ ગમે તે હોય પણ મને સીતા જોઈએ છે અને કે તારે આ કામ કરવું જ પડશે. પહેલાં મારી જ ના પાડે છે કે ભાઈ હું આ કામ નહીં કરું. એટલે પછી રાવણ કહે છે કે તું નહીં કરે તો હું તને મારી કાઢીશ. પછી મારી જ કહે છે કે હું તારા હાથે મરું એના કરતાં રામના હાથે ના મરું. તો પછી એ કહે છે કે સારું ચલો હું બનીશ હરણ. અને એમ કરીને તરત જ એને આ રાવણ એનો રથ લંકામાંથી રથ લઈને આવેલો હોય છે અને એ દૂર એણે પછી આ બે જણ મારીચ અને રાવણ નીકળે છે અને એ લોકોએ રાવણે મારીચને કહી દીધું હોય છે કે તું હરણ બન અને હરણ બનીને તું રામને દૂર લઈ જા અને જ્યારે રામ તને તીર મારે તો તારે ઓ લક્ષ્મણ ઓ સીતા એવી બૂમ પાડવાની. એટલે મારી જ કહે છે કે સારું. કારણ કે હવે કાં તો એ ના પાડે તો રાવણ એને મારી કાઢે. એના કરતાં કહે છે કે રામના હાથે જ ના મરું. એટલે પછી આવી રીતે એ લોકોએ પ્લાન કરેલો હોય છે. અને રાવણ પણ એ રાક્ષસ હોય છે એટલે એ પણ વેશ પલટો કરી શકે છે. એણે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને આ બાજુ આ મારી જ હરણ બનીને ત્યાં આગળ સીતાની આજુબાજુ નજીક સીતા ફૂલ લેવા માટે નીકળેલી હોય છે. તો ત્યાં એની નજીકમાં આવીને એવા સરસ કૂદકા મારે ને એવું સરસ હરણનું રૂપ એણે લીધું હતું કે આવું દિવ્ય હરણ બીજે કશે હોય જ નહીં. પણ એના જે બીજા નેચરલ હરણ જે હતા એ હરણો આ હરણથી દૂર થઈ ગયા. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ કે આ તો આપણી જાતનું હરણ નથી, આ તો રાક્ષસ છે. એટલે એ બધા હરણો દૂર થઈ ગયા અને આ મારી જ જે હરણ રૂપે આવ્યું હતું એ આવી રીતે લલચાવે સીતાને. પછી સીતાને બહુ ગમી ગયું એટલે સીતાએ રામને કીધું કે તમે મને આ હરણ લાવી આપો, કાં તો તમે એને પકડીને લાવો તો આપણે અહીંયા આગળ રાખીશું અને કે પછી આપણો વનવાસ પૂરો થશે પછી આપણે એને લઈને અયોધ્યા પણ જઈશું. કે આ બહુ સરસ હરણ છે કે આવું હરણ ક્યારે કદી જોયું નથી અને કે તમે જીવતું ના પકડી શકો તો એને મારી કાઢો ને એનું ચર્મ લાવો કે ચર્મ ઉપર આપણે સૂઈ જઈશું. કારણ કે ત્યાં આગળ જંગલમાં આવી ઠંડીને પડે તો એને ઊંઘવા માટે આ ચર્મ એ લોકો વાપરતા હતા. પછી એટલે સીતાએ પછી હટ પકડી. એટલે લક્ષ્મણ કહે છે રામને કે હજી અહીંયા આગળ આ જંગલમાં આ મારીચ નામે રાક્ષસ છે અને એને આવી રીતે પશુઓનું રૂપ ધારણ કરવાની આવડત કળા એનામાં છે અને આ લગભગ આ એ જ હશે કારણ કે આવું હરણ બન્યું છે તે. પણ તોય રામ કહે છે કે ના, હવે સીતાને બહુ ગમ્યું છે અને એની ઈચ્છા પૂરી કરવા માટે કે હું જાઉં છું એ હરણ લેવા માટે, પણ કે તું સીતાની પૂરું ધ્યાન રાખજે, એનું રક્ષણ કરજે, તું એને એકલી મૂકીને ક્યાંય નીકળતો નહીં. અને પછી લક્ષ્મણ કહે છે કે સારું. અને એમ કરીને રામ પછી જાય છે એ હરણની પાછળ અને હરણ દૂર દૂર એને લઈ જાય છે. એ દૂર દૂર લઈ જાય છે એટલા માટે કે પેલો લક્ષ્મણ જુએ નહીં ને લક્ષ્મણને ખબર પડે નહીં કે ભાઈ આ હું રાક્ષસ છું. પછી રામ એની પાછળ પાછળ જાય છે, વચ્ચે તો એ ક્યાંય સંતાઈ જાય છે હરણ. પછી રામ થાકી જાય છે, બેસી જાય છે, પણ પાછો એ હરણ એની આગળ આવે છે. અને પછી રામની નજીક આવે છે ત્યારે એ તીર એને મારે છે. જેવું તીર વાગે છે એને એટલે એણે ઓ સીતા ઓ સીતા, ઓ લક્ષ્મણ કરીને બૂમો પાડી. હવે જેવું આણે બૂમો પાડી એટલે રામને ખબર પડી ગઈ કે હવે આ તો આ રાક્ષસ જ હતો અને હવે આની આ બૂમથી લક્ષ્મણ
આવે નહીં તો સારી વાત છે. પણ પછી આ બાજુ સીતાને આ બૂમ સંભળાઈ એટલે સીતા તો લક્ષ્મણની પાછળ પડી કે ના ગમે તે થાય કે તમે જાવ જ જાઓ, કે મારા પતિ આમાં છે, મુશ્કેલીમાં છે, આ હરણે આવી રીતે બૂમ પાડી છે. અને પછી એટલે આટલા શબ્દો બોલીને લક્ષ્મણ તો કહે છે કે ના, મને મારા ભાઈએ તમારું રક્ષણ કરવા માટે અહીંયા મૂકેલો છે, એટલે હું તમને છોડીને ના જઈ શકું. પણ સીતા પછી બહુ ખરાબ વેણ કહે છે. એ એવું કહે છે કે તમને એવું છે કે મારા ભાઈને કે તમારા ભાઈને તમે મારીને પછી તમે મારી સાથે સુખેથી સંસાર કે કરી શકો એના માટે તમે નથી જતા તમારા ભાઈને બચાવવા માટે. એટલે આવા શબ્દો જ્યારે બોલે છે ત્યારે લક્ષ્મણને વધારે લાગી આવે છે. અને પછી છેવટે એની આજુબાજુ તો એ લક્ષ્મણ રેખા દોરીને એ જાય છે અને કહીને જાય છે કે તમે આનાથી બહાર પગ મૂકતા નહીં. અને એમ કરીને પછી લક્ષ્મણ જાય છે. હવે આ બાજુ લક્ષ્મણ જાય છે અને રામ પાછા આવતા હોય છે, કારણ કે રામને ખબર પડી ગઈ છે કે આ મારી છે, આ ચાલ કરી છે અને ચોક્કસ અહીંયા પર્ણકુટી પર કંઈક પ્રોબ્લેમ થવાનો છે. એટલે રામ પાછા આવતા હોય છે અને લક્ષ્મણ ત્યાં આગળ વચ્ચે મળે છે. એટલે પૂછે છે લક્ષ્મણને કે તું કેમ આવ્યો સીતાને એકલી મૂકીને? એટલે પછી લક્ષ્મણે આ વખતે કીધું કે સીતાએ મને આવા વેણ કીધા એટલે મારે ન છૂટકે મારે આવવું પડ્યું. એટલે તો એ રામને ખબર પડી જાય છે કે આ ચોક્કસ કશું કંઈક ત્યાં આગળ બન્યું હશે. અને ઇન ધ મીન ટાઈમ રાવણ તો આ તકની રાહ જોતો હોય છે. એટલે રાવણ બ્રાહ્મણ વેશમાં આવી જાય. જેવો લક્ષ્મણ અહીંયા પર્ણકુટી છોડે છે અને આ બ્રાહ્મણ વેશમાં આવી જાય છે અને ભિક્ષામ દેહી કરે છે. અને ભિક્ષામ દેહી કરીને પછી એ સીતાને થાય છે કે આમ તો સીતા અંદર કુટીરમાં જ હતી, પણ થાય છે કે હવે આ કોઈક આવ્યું છે તો હવે મારે એને ભિક્ષા આપવી પડશે. એટલે એ ભિક્ષાનો કટોરો લઈને જાય છે. આ બ્રાહ્મણ વેશમાં હોય છે. અહીંયા આગળ રાવણ પહેલી વાર એને જુએ છે અને મોહી પડે છે કે આ તો બહુ જ સુંદર સ્ત્રી છે અને આ તો મને જોઈએ જ. હવે ત્યારે જ રાવણ એને કહે છે કે હું લંકાનો રાજા છું અને તમે અહીંયા આગળ આવી રીતે જંગલમાં આવી રીતે તમે આટલી સુંદર સ્ત્રી તમે અહીંયા આગળ રહેવા માટે નિર્માયેલા જ નથી. તમારે તો રાજમહેલમાં આવવું જોઈએ અને તમે મારી સાથે ચલો ને હું તમને બધી રાજાની સુખ સાહેબી આપું ને હું તમને ક્યારેય દુઃખી નહીં કરું ને બધું કહે છે. તો એ સીતા કહે છે કે ના, તમારા કરતાં મારો પતિ મારો સારો છે અને હું અહીંયા આગળ કે કોઈ મને હાથ નહીં લગાડી શકે, હું અહીંયા આગળ જ મારા પતિ સાથે રહીશ. પણ એ રાવણ બહાર હોય છે, લક્ષ્મણ રેખાની બહાર. હવે રાવણ કહે છે કે તમે મને અહીંયા આગળ આવીને ભિક્ષા આપો. અને પછી સીતાને યાદ રહેતું નથી અને એટલે એ લક્ષ્મણ રેખાની બહાર જેવો પગ મૂકીને એને ભિક્ષા આપવા માટે જાય છે. એટલે રાવણ એનું અસલ સ્વરૂપ કરી કાઢે છે અને ત્યારે સીતાને ખબર પડી જાય છે કે આ હું તો છેતરાઈ ગઈ, ફસાઈ ગઈ. અને રાવણ ત્યારે જ એનો રથ બોલાવી દે છે અને રથ ઉપર આને વાળથી પકડીને ખેંચીને સાથળથી પકડીને એને રથ ઉપર ચડાવી દે છે અને એક હાથથી એને પકડીને રાખે છે. સીતા બહુ બૂમાબૂમ કરે છે. ત્યાં આગળ બધા પક્ષીઓ ને જાનવરો ને બધાને ખબર પડી જાય છે કે આ સીતાને ઉઠાઈ જાય છે. કારણ કે સીતા એક બહુ નૈસર્ગિક જીવન જીવતા હતા. એટલે રોજે રોજ ઝાડ પાન એ બધાની સાથે વાતો કરે, બધા પ્રાણીઓની સાથે પણ બહુ લાગણીથી રહે.
એટલે આ એક મનુષ્યના વાઇબ્રેશન્સથી દરેક ઝાડ પાન અને પ્રાણીઓ પણ એ લેંગ્વેજ ઓળખી શકતા હતા. એટલે જ્યારે સીતાને આવી રીતે ઉપાડીને જાય છે ને તો ઝાડ પાન પ્રાણીઓ બધા મૂંગા અને એકદમ ઉદાસ ને થઈ જાય છે. રામને અહીંયા આગળ ખબર પડી જાય છે કે આ આવું થયું છે અને 2 જણા પછી સોતા સોતા પાછા પર્ણકુટીમાં આવે છે એમની, તો ત્યાં આગળ સીતા હોતા નથી અને પછી આજુબાજુ બધે શોધે છે, કશે મળતા નથી. પછી સીતાને થાય છે ઝપાઝપીમાં કે હવે એ કહેતી તો જાય છે જ રસ્તામાં કે તમે કહેજો મારા રામને કે મને આ રાવણ ઉપાડી ગયો છે અને આ દિશામાં લઈ ગયો છે. એમ કરતાં કરતાં એ લઈને જતો હોય છે અને ત્યાં એક ઝાડ ઉપર આ જટાયુ, એ કહે છે કે જટાયુ 60,000 વર્ષ જૂનો, ઓલ્ડ, એટલે એટલા વર્ષ વૃદ્ધ આ પક્ષી વિષ્ણુ ભગવાનનું વાહન એ ગરુડ એ જટાયુ રૂપે ત્યાં આગળ એ ઝાડ ઉપર હોય છે, એ વૃદ્ધ હોય છે. તો પણ એને ખબર પડે છે કે આ રાવણ સીતાને ઉપાડી જાય છે એટલે ઉડીને રાવણ સાથે બહુ જ યુદ્ધ કરે છે, એની ચાંચો મારે છે ને રાવણ એનું અસલું 10 માથાવાળું રૂપ એને બતાડી દે છે ને પછી એના 10 માથા કાપે છે ને કાઢે છે. અને આ બાજુ એટલે સીતાને ઝપાઝપીમાં એટલે જટાયુ છે ને એનો રાવણનો આખો રથ પણ તોડી કાઢે છે અને એ ટુકડા બધા જમીન ઉપર પડતા હોય છે. એટલે રાવણ બી પછી ત્યારે જમીન પર આવી ગયો હોય છે અને સીતા બાજુમાં પછી જમીન પર હોય છે. હવે જટાયુ અને રાવણનું આ યુદ્ધ આટલું ચાલતું હોય છે, પછી રાવણ જટાયુની પાંખોને કાપી કાઢે છે એટલે જટાયુ પડી જાય છે. હવે જટાયુ પડી જાય છે એટલે સીતા જટાયુ પાસે જાય છે. એટલામાં પાછો રાવણ એની પાસે આવે છે અને હવે વગર રથે રાવણ એને એકલી હાથમાં ઉપાડીને એ પાછો અધ્ધર હવામાં થઈને ઉડવા માંડે છે. હવે એનો રથ તો પડી ગયો હોય છે પણ એટલે એ વખતે આ રાક્ષસોમાં આવી પણ એક કળા હતી કે એ પોતે પણ ઉડી શકે. એટલે પછી એક વસ્ત્ર સીતા પાડતી જાય છે રસ્તામાં કે આ ક્યાંક શોધતા આવે તો મારા આ વસ્ત્રોની ઓળખાણ લઈને પછી ખબર પડે કે મને આ રસ્તે લઈ જાય છે. તો પછી દક્ષિણ દિશામાં જતાં એક ઋષ્યમુખ પર્વત ઉપર 4 વાનરો હોય છે અને એ લોકો બી જુએ છે કે આ રાવણ આ સીતાને લઈ જાય છે, ઉપાડીને જતા રહે છે. એ લોકોને હજી ખબર પડે કે આ કોણ છે અને જોવા જાય ત્યાં સુધીમાં તો રાવણ દરિયાની પેલે પાર જતો રહે છે. હવે એ લોકોને ખબર પડી ગઈ કે આ લંકા તરફ જઈ રહ્યા છે અને સીતાનું આ વલ્કલ ને એક એના ઘરેણા ને એ બધું પાડતા સીતા ગયેલી હોય છે. આ બાજુ રામ અને લક્ષ્મણ ને ક્યાંય સીતા મળતી નથી એટલે પછી રસ્તામાં શોધવા માટે ત્યાંથી નીકળી જાય છે પંચવટીથી. અને શોધતા વચ્ચે એક એ આવે છે કબંધ નામના ઋષિ આવે છે. હા, કૌંચવન નામના વનમાં પ્રવેશે છે. એ ત્યાંથી દંડાકારણ્યમાંથી નીકળીને હવે કૌંચવન માં પ્રવેશે છે અને ત્યાં આગળ આ એક રાક્ષસ આવે છે અને એ રાક્ષસ ને પછી આ લોકો મારે છે અને મારે છે ત્યારે એ રાક્ષસ કહે છે કે ભાઈ મારું નામ કબંધ છે અને હું આગલા જન્મમાં ધનુ નામના ધનુનો પુત્ર હતો અને કે મેં બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા
અને બ્રહ્માજીને પ્રસન્ન કરીને મને આવું વરદાન મળેલું હતું કે કોઈ મને મારી ના શકે. પછી કે પણ એનાથી પછી હું ઘમંડી બની ગયો, અને ઘમંડી બની ગયો એટલે પછી હું ઇન્દ્ર સાથે લડવા માટે ગયો, અને ઇન્દ્રએ મારા પર વજ્ર ફેંક્યું, અને વજ્ર ફેંકીને મને આખો કદરૂપો કરી કાઢ્યો. અને કદરૂપો કરીને પછી ઇન્દ્રએ કીધું કે તને બ્રહ્માજીનું વરદાન છે એટલે હું તને મારીશ નહીં, પણ આટલા વર્ષો પછી જ્યારે રામ આવે અને રામ તારો ઉદ્ધાર કરશે, રામ તને મારશે, ત્યારે તું પછી તારા તપના બળે પછી ત્યારે તું સ્વર્ગમાં આવીશ. એટલે આ રામ આવે છે, જુએ છે, એટલે આ કબંધ યુદ્ધ કરે છે, અને પછી રામ એને મારે છે અને એને મોક્ષ આપે છે. એટલે આ વચ્ચે રસ્તામાં પાછા આવા એક રાક્ષસને એ કરતા જાય છે, મારતા જાય છે. અને આ કબંધે કીધું હોય છે રામને કે મેં સીતાને અહીંથી લઈ જતા જોયા છે, પણ એ રાવણ બહુ દુષ્ટ છે અને મારી તાકાત નથી એને મારવાની, પણ એ આ રસ્તે ગયો છે, અને તમે આ રસ્તે જાઓ અને તમને પંપા સરોવર આગળ એક ઋષ્યમુખ પર્વત આવશે, અને એ ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ નામનો એક વાનર હશે, અને તમે એને જઈને મળજો અને એ તમને મદદ કરશે સીતાને શોધવા માટે. એટલે આટલું કહીને પછી એને મોક્ષ મળી જાય છે. એમ કરીને આટલે સુધી એ જાય છે, અને પછી વચ્ચે એક ઋષ્યમુખ ગીરી આવે છે, અને વચ્ચે છે ને એક આખું વન આવે છે, અને ત્યાં આગળ ઋષિઓ બધા રહેતા હોય છે, અને એ મતંગ ઋષિનો આશ્રમ પહેલાં હોય છે. પછી મતંગ ઋષિ તો મરી જાય છે, પણ ત્યાં આગળ શબરી નામની એક વિધવા માતા હોય છે જે મતંગ ઋષિના શિષ્યોનું બધું ધ્યાન રાખે છે, અને એ શબરી પણ એ દિવ્ય હોય છે, અને એને પણ સ્વર્ગે જવાનું હોય છે. પણ શબરીએ કીધું કે હું રામના દર્શન કરીને પછી હું સ્વર્ગમાં આવીશ. એટલે એ આટલા વર્ષો સુધી રામની રાહ જ જોતા હોય છે. અને પછી આ ચાલતા ચાલતા રામ અને લક્ષ્મણ ને સીતા ત્યાં આગળ શબરીને મળે છે, શબરીના બોર ખાય છે, અને પછી શબરીને પ્રસન્ન કરે છે, અને શબરીનો પણ મોક્ષ થઈ જાય છે, એ પણ સ્વર્ગમાં જાય છે. અને ત્યાંથી પછી આગળ ચાલતા ચાલતા એમને આ પંપા સરોવરે ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ પછી મળે છે.